નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। તો ત્રીજી રીત છે પદ વિચલનની રીત। પદ વિચલનની રીત સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h। હમણાં જ h ની વાત કરી। h એટલે શું થાય? વર્ગ લંબાઈ। ui બરાબર શું છે? xi માઇનસ a છેદમાં h। a એટલે ધારેલો મધ્યક, h એટલે વર્ગ લંબાઈ, xi એટલે શું છે? મધ્ય કિંમત। બરોબર। જેમ જેમ આપણે દાખલા ગણશું સૂત્રનો ઉપયોગ વધારે થશે તેમ તેમ તમને યાદ રહી જશે। બરોબર। પહેલી વખત છે એટલે કદાચ અઘરું અને મોટું બે લાગી શકે, પણ વધારે જેમ જેમ વધારે પ્રેક્ટિસ કરશું એમ આપણને આ યાદ રહી જશે। જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીત કરવી। બરોબર। વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીત કરવી। વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે સીધી રીત પણ વાપરી શકો, સીધી અથવા પ્રત્યક્ષ રીત। ત્યાર પછી ધારેલા મધ્યકની રીત પણ વાપરી શકો અને પદ વિચલનની રીત પણ વાપરી શકો, પણ પદ વિચલનની રીત છે એ વધારે સરળ પડે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે। પણ વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે ફક્ત કઈ રીત વાપરવાની? ધારેલા મધ્યકની રીત। બરોબર। તો જો આ સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ h u બાર। આપણને ખબર છે x બાર શું થતું હતું? સિગ્મા fi xi ના છેદમાં n આવું થતું હતું। n ને આપણે બીજું કહેતા હતા, શું કહેતા હતા? સિગ્મા fi। બરોબર। તો જ્યારે અહીંયા xi હતો ત્યારે x બાર થયું હતું। જો અહીંયા xi છે તો x બાર, અહીંયા xi ની જગ્યાએ આપણે ui કરી નાખવી તો અહીંયા શું થઈ જાય? u બાર। બાકી આ સૂત્રમાં કંઈ ફેર નથી। સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એના બરાબર ખાલી u બાર લખેલો છે। a પ્લસ u બાર ગુણ્યા h એટલે વ્યવસ્થિત લખ્યું a પ્લસ h u બાર। બરોબર। તો પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર, આપણે આ યાદ રાખવાનું છે ખાસ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h, જ્યાં ui બરાબર શું છે? xi માઇનસ a ના છેદમાં h। a એટલે ધારેલો મધ્યક છે, h એટલે વર્ગ લંબાઈ છે, xi એટલે મધ્ય કિંમત છે। બરોબર। તો ત્રણ રીત જોઈ આપણે અત્યાર સુધીમાં મધ્યક મેળવવાની, અને ઈ તે કેવો મધ્યક? વર્ગીકૃત માહિતીનો મધ્યક। અવર્ગીકૃત માહિતીમાં તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। વર્ગીકૃત માહિતીમાં પહેલું છે સીધી રીત, સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। fi બરાબર વર્ગો જે કઈ આપેલા હોય એની આવૃત્તિ। બરોબર। વર્ગના પડખે જે આવૃત્તિ આપેલી હોય એ xi એટલે જે કઈ વર્ગ છે એની અધસીમા અને એની ઉર્ધ્વ સીમાનો સરવાળો અને એના છેદમાં 2 એટલે આપણને શું મળે? એની મધ્ય કિંમત મળે। xi એના આપણે દર્શાવવી મધ્ય કિંમતને। સિગ્મા xi અથવા તો એને n, xi નહીં પણ શું છે? સિગ્મા fi। અહીંયા લખું નીચે n અથવા તો સિગ્મા fi એને શું કહેવાશે? કુલ આવૃત્તિ કહેવાશે। બરોબર। તો સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। બીજી રીત છે ધારેલા મધ્યકની રીત। ક્યારે વાપરવાની છે ફરજિયાત? તો કે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે। વર્ગ લંબાઈ એટલે શું? ગેપ। આપણે ગેપ કહી શકીએ કે વર્ગો લખ્યા હોય એનો ગેપ 0 થી 10, 10 થી 20, 20 થી 30। આ ગેપ કેટલાનો છે? તો કે 10 10 નો છે, જોતા ખબર પડે। તો વર્ગ લંબાઈ એટલે એક રીતે આપણે ગેપ પણ કહી શકીએ। બરોબર। તો વર્ગ લંબાઈ જ્યારે સમાન ન હોય ત્યારે આ રીત વાપરવાની છે ખાસ। બરોબર। બાકી સમાન હોય ત્યારે વાપરી જ શકો છો, પણ સમાન ન હોય ત્યારે ખાસ આ રીત વાપરવાની છે। a બરાબર એમાં શું થાય? ધારેલો મધ્યક। di બરાબર xi માઇનસ a, xi એટલે કે મધ્ય કિંમત। બરોબર। સૂત્ર ખાસ યાદ રાખવાનું છે ધારેલા મધ્યકની રીતનું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। ત્યાર પછી હવે આગળ ત્રીજી રીત છે પદ વિચલનની રીત। સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। એમાં ui છે ui બરાબર xi માઇનસ a ના છેદમાં h। h એટલે વર્ગ લંબાઈ છે, xi એટલે મધ્ય કિંમત છે અને a એટલે ધારેલો મધ્યક છે।
વર્ગ લંબાઈ જ્યારે સમાન હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે, બરોબર, સરળતા રહે એમાં. આગળ જોઈએ ત્યાર પછી ઉદાહરણ અહીં આપેલું છે, બરોબર. મતલબ કે જો આ ઉદાહરણથી આપણે સમજવાનું છે કે આપણને આ રીતની રકમ આપી હોય અને મધ્યક મેળવવાનો કે તો આપણે કઈ રીતે ગણવાનો છે દાખલો, બરોબર. તો જોઈ લેવી ઉદાહરણ કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિસ્તરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. આપણે અહીંયા ઉપર જે કઈ માહિતી આપેલી છે એ પણ શું મેળવવાનું છે, ત્યાં ધ્યાન આપવાનું. શું મેળવવાનું છે? મધ્યક મેળવવાનો છે. અને વર્ગીકૃત માહિતી કેવા છે, અને કેવી કેવા છે? વર્ગીકૃત માહિતી. વર્ગો આપેલા છે આપણને, જો વર્ગો, બરોબર. ત્યાર પછી નીચે આપેલી છે આવૃત્તિ, એટલે આ ખાનું જે છે એને આપણે કહીશું ફરજિયાત વર્ગો, બરોબર. ત્યાર પછી અહીંયા જે નીચે આપેલું છે એને આપણે શું કહીશું? આવૃત્તિ. અને આવૃત્તિને શેના વડે આપણે દર્શાવીએ છીએ? FI વડે. તો જ્યારે આવી રીતે આપ્યું હોય ત્યારે જો આમાં કોઈ ચોખવટ નથી કરી કે સીધી અથવા પ્રત્યક્ષ રીતની મદદથી મેળવો મધ્યક, ધારેલા મધ્યકની રીતથી મેળવવો, પદ વિચલનની રીતથી મેળવો, બરોબર. ત્યારે આપણને જે સરળ છે, આપણને જે ટૂંકમાં સારી રીતે આવડે છે એ રીતથી આપણે મેળવી શકીએ. સૌથી સરળ રીત તો જે છે એ જ્યારે સંખ્યાઓ વર્ગોની બધું નાનું આપેલું હોય ત્યારે સીધી રીત પડે, બધું નાનું આપેલું હોય ત્યારે. બાકી પછી મોટી મોટી સંખ્યા, અહીંયા વર્ગો માની લો કે 500 થી 1000 હોય, 1000 થી 1500 હોય, આવી રીતે હોય. અહીંયા આવૃત્તિ પણ વધારે મોટી મોટી આપેલી હોય ત્યારે આપણે પદ વિચલનની રીત વાપરવાની. પણ જો વર્ગની વર્ગ લંબાઈ ગેપ અલગ અલગ હોય, સમાન ન હોય, તો ફરજિયાત કઈ રીત વાપરવાની? ધારેલા મધ્યકની રીત, બરોબર. તો અહીંયા આપણે જોવી તો વર્ગો છે 10 થી 25, 25 થી 35, 35 થી 45. અહીંયા 10 નહીં પણ 15 છે, બરોબર. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85. તો જો સીધી ખબર પડે તો સીધી રીતે, નહીતર તમે 1 થી 2 વર્ગોનું ચેક કરી શકો કે અહીંયા પહેલો વર્ગ છે એની આપણે વર્ગ લંબાઈ ચેક કરવી છે. તો વર્ગ લંબાઈ કઈ રીતે ચેક થતી હતી યાદ કરો? વર્ગ લંબાઈ બરાબર સરવાળો કરતા હતા ને એને ભાગ્યા 2. કોનો સરવાળો? તો કે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા. સોરી, આપણે અહીંયા શું કરતા હતા વર્ગ લંબાઈમાં? તો કે ઉર્ધ્વસીમા માંથી અધસીમા બાદ કરતા હતા. વર્ગ લંબાઈ માટે આપણે શું કરતા હતા કે ઉર્ધ્વસીમામાંથી અધસીમા બાદ કરતા. પહેલો વર્ગ લેવી 15 થી 25 છે, ઉર્ધ્વસીમા છે 25 માઇનસ અધસીમા છે 15, તો કેટલા આવે છે? 10. એવી જ રીતે કોઈ પણ બીજો વર્ગ આપણે ચેક કરી લેવી રકમની અંદર. તો એ રકમની અંદર બીજો વર્ગ કોઈ પણ આપણે ચેક કરી લેવી. તો અહીંયા છે 55 થી 65 જોઈ લેવી. 65 માઇનસ 55 10, છેલ્લે 85 માઇનસ 75 10. તો બધાની વર્ગ લંબાઈ સરખી જ આવે છે, એટલે કે 10 જ આવે છે, બરોબર. તો હવે આપણે શું કરશું? તો કે મધ્યક મેળવવાનો છે. ખાસ આપણે રીત ઉપર લખવાની જ્યારે જવાબ ચાલુ કરો ને ત્યારે, કે કઈ રીતથી તમે દાખલો ગણો છો, બરોબર. કઈ રીતથી તમે મધ્યક મેળવો છો તો એ ઉપર રીત લખવાની. સૌથી પહેલા આપણે એક કામ કરવી, સીધી રીત અથવા તો શું કહેવાશે એને? પ્રત્યક્ષ રીત. આનેથી આપણે દાખલો આપણો ગણીએ, બરોબર. સૌથી પહેલા વર્ગો આપેલા છે, વર્ગો આપેલા છે, વર્ગો લખી નાખીએ. વર્ગો શું આપેલા છે? તો કે 15 થી 25 થી શરૂ કરી અને 75 થી 85 સુધીના વર્ગો આપેલા છે. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85. તો આ હતા આપણા વર્ગો.
ત્યાર પછી બીજું રકમમાં ફરજિયાત શું આપી દીધું હશે? આવૃત્તિ આપેલી હશે. જે પહેલું આપ્યું હોય આ રીતનું એને કહેવાશે વર્ગો, ત્યાર પછી જે આપેલું હોય એને કહેવાશે આવૃત્તિ. ચાલો તો આવૃત્તિ આવૃત્તિ જોઈ લઈએ. 6, 11, 7 સૌથી પહેલી આવૃત્તિ છે 6, ત્યાર પછી છે 11, ત્યાર પછી છે 7, 4, 4, 2 અને 1, 4, 4, 2 અને 1. તો આ થઈ ગયું આવૃત્તિ. આપણે સીધી રીતથી દાખલો ગણવાનો છે. સીધી રીતનું સૂત્ર યાદ કરો. શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ સિગ્મા એટલે શું હતું? સરવાળો. fi એટલે શું છે? આવૃત્તિ. તો અહીંયા આપણે શું કરવાનો છે? તો કે જેટલી આવૃત્તિ આપેલી છે એ બધી આવૃત્તિનો સરવાળો કરવાનો છે. એટલે કે આપણે એને દર્શાવશું સિગ્મા fi વડે. સિગ્મા આગળ લાગે એટલે બધાનો સરવાળો ટૂંકમાં કરવાનો છે. સરવાળો કરીએ તો 6 + 1 એટલે 7. અહીંયા એવું લાગે તો આગળ બધે તમે 0 0 લગાડી શકો, ભૂલ ન થાય એટલા માટે, બરોબર. બાકી જો સીધી ગણતરી આવડે છે તો સીધી કરી શકો. ખાસ એમાં સરવાળો કરવામાં ભૂલ ન થવી જોઈએ, નહીતર અહીંથી આગળ બધું ખોટું પડશે, બરોબર. પછી તો 6 ને 1 7 ને 7 14 ને 4 18 ને 4 22, 2 24 ને 1 25, 25 ના 5, અહીંયા વધી છે 2, 2 ને 1 3 એટલે 35. એ બધી આવૃત્તિ જે છે એનો સરવાળો કેટલો થાય છે? 35 થાય છે. એટલે કે સિગ્મા fi જેને આપણે કહેવી એ શું થાય છે? 35 થાય છે. જો સૂત્રની અંદર મધ્યક મેળવવાનો છે, એમાંથી આપણને આટલું મળી ગયું. સિગ્મા fi કેટલા છે? 35. હવે શું ઉપર બાકી છે? સિગ્મા fi અને xi. આ સિગ્માને ઘડીક આપણે કાઢી નાખવી, સિગ્મા ઘડીક રહેવા દો. તો વધ્યું fi અને xi. એમાંથી fi એટલે એ તો આપેલું જ છે. fi આપેલું છે. fi એટલે શું છે? આવૃત્તિ છે. તો એ તો આપેલી છે તો એ રહેવા દો. હજી શું વધે છે? હવે xi વધે છે. અને આ xi એટલે શું છે? xi એટલે છે મધ્ય કિંમત. xi એટલે શું છે? મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? તો કે વર્ગોની. મધ્ય કિંમત હંમેશા ક્યાંથી મળશે? વર્ગોમાંથી મળશે, યાદ રાખજો. એટલે રકમની અંદર પહેલા વર્ગો એમનામ આપી દીધા હશે, જેમાં અહીંયા આપણને આપ્યા એમ. ત્યાર પછી આવૃત્તિ આપી દીધેલી હશે, તો વર્ગો લખશું, આવૃત્તિ લખશું, આવૃત્તિનો સરવાળો કરશું. ત્યાર પછી ત્રીજા નંબરનું ખાનું, પહેલું, બીજું અને ત્રીજું નંબર જે છે ત્યાં શું આવશે? મધ્ય કિંમત આવશે. મધ્ય કિંમત આવશે. અને મધ્ય કિંમતને શેના વડે દર્શાવીએ છીએ? આપણે xi વડે દર્શાવીએ છીએ. એટલે પેલા વર્ગો રકમમાં જ આપેલા હશે, ત્યાર પછી આવૃત્તિ રકમમાં આપેલી હશે. એ બંને આપણે લખવાની છે એઝ ઇટ ઇઝ. આવૃત્તિનો સરવાળો કરવાનો છે. અને ત્યાર પછી અહીંયા શું લખશું? સિગ્મા fi. ત્યાર પછી આવશે xi એટલે મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? તો કે વર્ગોની મધ્ય કિંમત. સૌથી પહેલી મધ્ય કિંમત જે છે એ આપણને ક્યાંથી મળશે? તો કે અહીંથી. સૌથી પહેલો વર્ગ છે 15 થી 25. મધ્ય કિંમતનું સૂત્ર યાદ કરો. મધ્ય કિંમતનું સૂત્ર, મધ્ય કિંમત શેના વડે દર્શાવીએ છીએ? મધ્ય કિંમતને xi વડે. સૂત્ર શું થાય છે? ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા આખાના છેદમાં 2. અહીંયા તમે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા પણ લખી શકો. પ્લસ વચ્ચે સરવાળો છે એટલે ચાલે. સૌથી પહેલો વર્ગ છે 15 થી 25. શું કરવાનું છે અહીંયા? તો કે ઉર્ધ્વ સીમા મૂકવાની. ઉર્ધ્વ સીમા એટલે શું થાય? 25. 25 ને અહીંયા શું કહીશું આપણે? ઉર્ધ્વ સીમા. આ 15 ને શું કહીશું આપણે? 15 ને તો કે અધઃ સીમા. તો ઉર્ધ્વ સીમા છે 25, ત્યાર પછી પ્લસ અધઃ સીમા છે 15 અને આખાના છેદમાં 2. 25 + 15 કેટલા થઈ જશે? 40. 40 ના છેદમાં 2 તો કેટલા થાય છે? 20.
તો સૌથી પહેલી જે મધ્ય કિંમત મળી આપણને કેટલી મળે છે? 20 મળે છે. ત્યાર પછી જો બીજો વર્ગ છે 25 થી 35, તો એનોય આપણે મધ્ય કિંમત મેળવવાની છે 25 થી 35. મધ્ય કિંમત કઈ રીતે મળશે? આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 25 + 35 અને એના છેદમાં 2 કેટલા થશે? 60. 60 ના છેદમાં 2 કેટલા થાય? 30. એટલે એની પછીની મધ્ય કિંમત કેટલી મળી? 30 મળી. આગળ જો ત્રીજો વર્ગ 35 થી 45. 35 + 45 આખાના છેદમાં 2 તો કેટલા થશે? આ 80. 80 ના છેદમાં 2 એટલે 40. ત્રીજી મધ્ય કિંમત કેટલી મળી? 40. જો આવું બધામાં નથી કરવાનું. આ પહેલી વાર એક ઉદાહરણ આપણે ગણીએ છીએ સમજવા માટે, એટલે દરેક વસ્તુ સમજાવું છું એટલે વાર લાગે છે. બાકી આપણે આમાં વાર ન લાગે મધ્ય કિંમતમાં. શું કામ? પહેલો વર્ગ શું છે? 15 થી 25. મધ્ય કિંમત શું મળી? 20. હવે બીજો વર્ગ શું છે? 25 થી 35. મધ્ય કિંમત 30 મળી. ત્રીજો વર્ગ 35 થી 45. મધ્ય કિંમત 40 મળી. જુઓ તો અહીંયા કેટલાનો વધારો થાય છે? 10 નો વધારો થાય છે. અને એ 10 નો વધારો, આ 10 એટલે શું થયું? જો આ દરેક વર્ગની વર્ગ લંબાઈ જુઓ તો વર્ગ લંબાઈ એટલે ગેપ, જેને આપણે h કેવી, કેટલી છે? 10 છે. મતલબ આ બધા વચ્ચે ગેપ કેટલો છે? 15 થી 25. તો 10 નો ગેપ. 25 થી 35 10 નો ગેપ. બધામાં 10 નો ગેપ છે. પહેલી મધ્ય કિંમત મેળવી લો. જ્યારે આવું હોય ત્યારે બધાના વર્ગ લંબાઈ સમાન આવે. બધામાં કાં તો 5-5 નો ગેપ હોય, કાં 10-10 નો હોય, કે પછી 50-50 કે 100-100, બધામાં સમાન હોવો જોઈએ વર્ગ લંબાઈ. ત્યારે શું કરવાનું? પહેલી મધ્ય કિંમત મેળવી પછી એમાં ઉમેરતા જવાનું. કોને ઉમેરતા જવાનું? વર્ગ લંબાઈને. 20 + 10 એટલે કેટલા થયા? 30. 30 + 10 એટલે કેટલા થયા? 40. 40 + 10 એટલે કેટલા થશે? 50. ત્યાર પછી આવશે 60. ત્યાર પછી 70. ત્યાર પછી 80. તો ઝડપથી મળી જાય વર્ગ લંબાઈ, મધ્ય કિંમત. બરોબર, ઝડપથી મળી જાય મધ્ય કિંમત. સૌથી પહેલી મધ્ય કિંમત લખવાની. બધાની વર્ગ લંબાઈ સમાન છે, તો કેટલી છે એ નક્કી કરો. તો કે 10 છે. વર્ગ લંબાઈમાં 10 ઉમેરતા જવાના. બરોબર, સૌથી પહેલી વર્ગ લંબાઈ, એમાં 10 ઉમેરો એટલે બીજી મળે, એમાં હજી 10 ઉમેરો એટલે 10 અહીંયા ટૂંકમાં ઉમેરતા જવાના. જો વર્ગ લંબાઈ 20 મળી હોત તો 20 ઉમેરત. વર્ગ લંબાઈ 50 મળી હોત તો 50 ઉમેરત. તો ફરીવાર જ્યારે આવી રીતે આપણને મધ્યક મેળવવાનું કહેશે વર્ગીકૃત માહિતીમાં, તો વર્ગો જે છે એ એમ નામ લખવાના, આવૃત્તિ જે છે એ એમ નામ લખવાની. એટલે કે આપણે જે કોષ્ટક બનાવવાનું છે એમાં પહેલા 2 ખાના તો એમ નામ રકમના જ આવશે. પછી જે આવૃત્તિ છે એનો સરવાળો કરવાનો, એટલે કે સિગ્મા fi એ મેળવવાનું. ત્યાર પછી ત્રીજું ખાનું શેનું આવશે? xi નું આવશે. જો તમને સૂત્ર યાદ રાખવાના જ છે, આપણે સૂત્ર યાદ હશે એના ઉપરથી પણ તમે જો કોષ્ટકમાં કોઈ માહિતી ભૂલ્યા હો તો યાદ કરી શકો કે ભાઈ સિગ્મા fi એટલે કે જે આવૃત્તિ છે એનો સિગ્મા સરવાળો એ આવી ગયો. અહીંયા આપણી પાસે fi એટલે આવૃત્તિ છે જ, તે શું વધે છે? xi વધે છે એક, તો એ મેળવી લ્યો. હવે જો fi આપણી પાસે છે, xi આપણી પાસે છે, પણ આ ભેગું લખ્યું છે. ભેગુંનો મતલબ થાય fi ગુણ્યા xi, એને આપણે લખવી fi xi. એટલે કે હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. fi એટલે આવૃત્તિ, xi એટલે મધ્ય કિંમતનો ગુણાકાર. આવૃત્તિ અને મધ્ય કિંમત જે છે એનો ગુણાકાર કરવાનો છે. તો આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર એટલે કે fi xi. fi ગુણ્યા xi, વચ્ચે કાંઈ નથી કર્યું તો ગુણ્યા. સૌથી પહેલું અહીંયા ધ્યાન, અહીંયા શું જોવાનું છે આપણે? પહેલું fi અને xi શું આવશે? પહેલા અહીંયા શું આવશે? તો કે fi ની લાઈનમાં પહેલી સંખ્યા શું છે? 6. બીજી સંખ્યા શું છે? 20. તો fi ગુણ્યા xi એટલે 6 ગુણ્યા 20. તો 6 ગુણ્યા 20 કેટલા થાય? 120. બરોબર. તો પહેલી જે fi xi છે એ શું આવશે? 120 આવશે.
બસ આ રીતે વારાફરતી બધું મેળવવાનું છે. બીજું 30 ગુણ્યા 11 330. ત્રીજું 7 ગુણ્યા 40 તો 4 સત્તા 28 એટલે કે 280. જીરો ઘડીક ભૂલી જવાનો, 7 ચોક 28 પાછળ જીરો મૂકી દો. એવી જ રીતે 4 ગુણ્યા 50 એટલે 4 પંચા 20 અને 20 પાછળ એક જીરો એટલે કે 200. અહીંયા 4 છક 24 પાછળ એક જીરો એટલે કે 240. 2 ગુણ્યા 70 7 દુ 14 પાછળ એક જીરો એટલે 140. 80 ગુણ્યા 1 એટલે શું થઈ જશે 80. બસ તો આ બધી કિંમત શું હતી એફઆઈ એક્સઆઈ હતી. બરોબર. ફરીવાર વર્ગો રકમમાં આપ્યા હશે, આવૃત્તિ રકમમાં આપેલી હશે. સીધી રીતથી જ્યારે આપણે મધ્યક મેળવશું ત્યારે સિગ્મા એફઆઈ, ત્યાર પછી ત્રીજું ખાનું ફરજિયાત મધ્ય કિંમત, ચોથું ખાનું શું આવશે એફઆઈ ગુણ્યા એક્સઆઈ, મતલબ આ બંનેનો ગુણાકાર કરી અને પડકે લખવાનો. અહીંયા બંનેનો ગુણાકાર કરીને ત્યાં લખવાનો. હવે સૂત્ર ફરીવાર યાદ કરી લઈએ. સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. છેદમાં છે સિગ્મા એફઆઈ, એ તો આપણે મેળવી લીધું છે, બધી આવૃત્તિનો સરવાળો. અંશમાં શું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ, તો આટલું આપણે મેળવું. જો આટલું એફઆઈ એક્સઆઈ આપણે જે મેળવા છે એ એફઆઈ અને એક્સઆઈ મેળવેલા છે, પણ એફઆઈ એક્સઆઈ ની આગળ હજી શું આપેલો છે? જો નિશાની શેની છે? સિગ્માની નિશાની છે. સિગ્મા એટલે સરવાળો. એફઆઈ માં સિગ્મા કઈ રીતે મેળવો તો કે બધાનો સરવાળો કરીને નીચે લખ્યો તો એફઆઈ એક્સઆઈ માં સિગ્મા કેમ મેળવશું? અહીંયા નીચે સિગ્મા એફઆઈ એક્સઆઈ કરીને મેળવશું. એટલે અહીંયા લખશું સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર બધાનો સરવાળો કરવાનો છે. અહીંયા કાંઈ નથી તો 0 1 મૂકી દેવી પહેલા. બધાનો સરવાળો કરીએ તો શું થઈ જશે? અહીંયા 0. ત્યાર પછી આગળ 2 + 3 એટલે 5, 5 ને 8 13, 13 ને 4 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ના 9 વધતી છે અહીંયા 2. 2 ને 1 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13 એટલે 1390 એ આવ્યું સિગ્મા એફઆઈ એક્સઆઈ. હવે સૂત્રની અંદર સિગ્મા એફઆઈ એક્સઆઈ મૂકવાનું છે તો છે આપણી પાસે 1390. સિગ્મા એફઆઈ મૂકવાનું છે તો છે આપણી પાસે 35. તો બસ હવે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકવાની છે. તો x બાર બરાબર 1390 છેદમાં 35. આ 1390 અને 35 શું છે? તો કે એફઆઈ એક્સઆઈ બધાનો સરવાળો કર્યો છે એ મળ્યો છે 1390. એવી જ રીતે રકમમાં જેટલી આવૃત્તિ આપી હતી એનો સરવાળો કર્યો છે જે છે સિગ્મા એફઆઈ, એટલે 1390 ના છેદમાં 35 આવેલા છે. હવે અગાઉના ધોરણમાં તમે ચાવીઓ શીખીને ગયા છો તો એ મુજબ જેનો એકમનો અંક 5 અથવા તો 0 હોય એને ફરજિયાત આપણે 5 વડે ભાગી શકીએ. અહીંથી તમારે છેદ ઉડાડવાના આવશે. થોડુંક અઘરું કામ કહી શકવી તમારા માટે, બરોબર, પણ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. અહીંયા 35 ની જગ્યાએ આપણે લખીએ 7 ગુણ્યા 5. એવી જ રીતે અહીંયા 1390 જે છે એને પણ આપણે 5 વડે ભાગી શકીએ. તો 1390 ને 5 વડે ભાગીએ તો શું આવે? જો ખબર ન સીધી પડે તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો. 1390 ભાગ્યા 5. ચાવીઓ ખાસ યાદ રાખજો, 2 ની ચાવી 3 ની, પછી 5 ની 7 ની, બરોબર. આ ચાવીઓ ખાસ તમને આવડવી જોઈએ. 2 3 4 5 7 બધી. 5 ગુણ્યા 2 એટલે 10. શું વધશે અહીંયા? 13 - 10 એટલે 3. ઉપરથી આવ્યા અહીંયા 9. 5 ગુણ્યા 7 5 સત્તા 35. 39 માંથી 35 બાદ કર્યા તો 4 વધે અને ઉપરથી આવ્યા અહીંયા 0. 5 ગુણ્યા 8 કેટલા થઈ જશે? 40. એટલે કેટલા આવ્યા? ટૂંકમાં 278. તો 278 ગુણ્યા 5 લખો અથવા 5 ગુણ્યા 278 લખો, ચાલે, બરોબર. ગુણાકારમાં આગળ પાછળ લખી શકો. તો 5 અને 5 કેન્સલ થાય છે
ત્યાર પછી શું વધે છે? જો x બાર બરાબર 278 છેદમાં 7. તો હવે તો ભાગાકાર કરી શકીએ, બરોબર. નાની સંખ્યા આવી ભાગાકાર કરવી, 278 ભાગ્યા 7, 7 તેરી 21, 27 માંથી 21 બાદ કરવી તો 6 વધે, ઉપરથી આવ્યા 8, 7 ગુણ્યા 9 કેટલા થાય? 63, શેષ વધી 5. હવે આપણે અહીંયા ભાગાકાર પોઈન્ટ આવે ત્યાં પોઈન્ટ આવે તોય આગળ ભાગાકાર કરવાનો છે, એમ નહીં કે અહીંયા આપણું પૂરું, બરોબર. આપણે અહીંયા પોઈન્ટ મૂકી અને આગળ પણ ભાગાકાર કરવાનો છે. તો કેટલાય ભાગ ચાલશે? 7 ગુણ્યા 7 એટલે 49. કેટલા વધે? 1 વધે. હવે પહેલી વખત ભાગ નહોતો ચાલતો ત્યારે આપણે અહીંયા સૌથી પહેલા પોઈન્ટ મૂકીને 0 મૂકવાનો. પોઈન્ટ વાળા ભાગાકાર તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો, બરોબર. હવે શું વધે છે? 1 વધે છે. તો હવે આપણે એક વખત 0 મૂકી શકીએ. કાંઈ પોઈન્ટ કે 0 એકવાર 0 મૂકવાનો હોય શેષમાં, ત્યારે આપણે અહીંયા પોઈન્ટ અથવા 0 કે એવું કંઈ નહીં મૂકવાનું. હા, 2 વાર એક સાથે 0 મૂકવા પડે તો આપણે એક 0 ઉપર આવે, બરોબર. પણ એકવાર તમે ગમે એટલી વખત મૂકી શકો. તો ભાગ ચાલશે 7 એકા 7. કેટલા વધશે? અહીંયા 3 વધ્યા છે. પાછળ એક 0 મૂકી શકો. 7 ગુણ્યા 4 થશે 28. 30 માંથી 28 બાદ કરો તો શેષ 2 વધે. હવે ભાગાકાર આપણે આગળ નથી કરવો, પોઈન્ટ પછી વધુમાં વધુ 3 સંખ્યા સુધી કરવાનો, બરોબર. 2 થી 3 આપણે 3 સંખ્યા રાખશું, પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી કરવાનો. તો અહીંયા શું આવે છે ભાગાકાર? 39 પોઈન્ટ કા 71 લખી શકો અથવા તો 714 લખી શકો. તો આ x બાર બરાબર આપણને શું મળે છે? 39.714, બરોબર. ફરી વાર જુઓ, આપણને અહીં રકમની અંદર શું કીધેલું છે? માહિતી આપેલી છે. માહિતીમાં આપણું ધ્યાન ફક્ત હોવું પડે આપણને શું મેળવવાનું કીધું છે ન્યા. હા, રકમ આખી વ્યવસ્થિત રીતે વાંચી લેવાની. શું મેળવવાનું કીધું છે એ આપણે ગોતી લેવાનું. મધ્યક મેળવવાનો છે. 3 રીત છે મધ્યકની. સીધી રીત, ત્યાર પછી ધારેલા મધ્યકની રીત અને ત્યાર પછી પદ વિચલનની રીત, બરોબર. ત્રણેયના સૂત્ર છે જે આપણે અગાઉ જોયા છે. સૌથી પહેલા આપણે સીધી રીતથી, આ જે કંઈ માહિતી આપેલી છે એને આપણે સીધી રીતથી મધ્યક મેળવવાનો છે. તો અહીંયા આપણે લખેલું છે, ખાસ નામ લખવાનું જે રીતથી તમે મેળવો છો એ સીધી રીત. વર્ગો અને આવૃત્તિ રકમમાં આપેલી જ હશે. આવૃત્તિઓનો સરવાળો કરવાનો એટલે સિગ્મા એફઆઈ. ત્રીજું ખાનું ફરજિયાત આવશે મધ્ય કિંમતનું, બરોબર. જ્યારે મધ્યક મેળવતા હોય એટલે ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમતનું. અને મધ્ય કિંમત મળશે વર્ગોમાંથી. અધસીમા ઉર્ધ્વસીમાનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2, ટૂંકમાં એના અડધા. આ બંનેનો સરવાળો અને એના અડધા એટલે 20. આ બંનેનો સરવાળો એના અડધા એટલે 30. આમ તો બહુ વાર લાગે, તો શું કરવાનું? બધાની અહીંયા વર્ગ લંબાઈ ચેક કરી લેવાની. બધાની વર્ગ લંબાઈ સમાન છે તો પહેલી મધ્ય કિંમત મેળવી, પછી એમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. કેટલા મળે છે? 30. એટલે બીજી મધ્ય કિંમત મળી, એ બીજી મધ્ય કિંમતમાંય વર્ગ લંબાઈ ઉમેરવાની એટલે ત્રીજી મળે. ત્રીજામાંય વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ એટલે સરળતાથી મધ્ય કિંમત મળી જાય. મધ્ય કિંમતને દર્શાવીએ છીએ xi વડે, આવૃત્તિને દર્શાવીએ છીએ fi વડે. એટલે હવે આપણું સીધી રીતમાં ચોથું ખાનું જે છે એ શું આવશે? fi ગુણ્યા xi, એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર. બધા fi xi મળી જાય પછી એનો સિગ્મા લેવાનો એટલે કે સરવાળો કરવાનો. બધી fi xi નો સરવાળો કરવાનો, જે મળે છે આપણને 1390. સિગ્મા fi છે 35. ત્યાર પછી સૂત્ર લખવાનું છે. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. કિંમત મૂકવાની છે અને છેદ ઉડાડી અને જવાબ લાવવાનો છે. પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી ભાગાકાર કરવાનો છે. પછી જવાબમાં તમે 2 સંખ્યા સુધી લખી શકો. આપણને ખબર છે કે જો આપણો જવાબ 39.718 આવ્યો હોત અને આપણે આ ત્રીજી સંખ્યા નહોતી લખવી તો શું કરે? આ 8 ને આપણે દૂર કરે અને એ 5 કરતાં મોટી સંખ્યા છે એટલે એની આગળ જે 1 છે એમાં 1 ઉમેરાઈ જાય એટલે 39.72 થાય.
હવે 5 કરતાં નાની સંખ્યા છે 4, એટલે કદાચ હું ત્રીજી સંખ્યા નથી લખતો તોય અહીંયા લખી શકાય 39.14. એમાં 39.71. એમાં અહીંયા એકમાં વધારો નહીં થાય, એક એમનામ રહેશે. ત્રીજી સંખ્યા 5 થી મોટી હોય અને એને આપણે દૂર કરવી તો અહીંયા એક વધે. બરોબર. ચાલો, તો આ જે છે એ સીધી રીતથી આપણે મધ્યક મેળવેલો છે. હવે સીધી રીત પછી આપણે કઈ રીત જોઈ હતી? ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતથી ને આપણે મધ્યક મેળવતા શીખવાનું છે. બરોબર. ચાલો, હવે જે ઉદાહરણ હતું એને આપણે ધારેલા મધ્યકની રીત જે છે એ ધારેલા મધ્યકની રીતથી ગણવાનું છે. અગાઉ આપણે જે સીધી રીતથી ગણ્યું હતું એમાં વર્ગો આવ્યા હતા, આવૃત્તિ આવી હતી અને મધ્ય કિંમત આવ્યું હતું. બસ એટલું તો અહીંયા સીધું એમનામ જ છે. એટલા માટે અગાઉ મેં ટાઈમ બચે એટલા માટે અહીંયા અગાઉ કોષ્ટકમાં એટલું દોરેલું છે. શું હતું? વર્ગો, ત્યાર પછી આવૃત્તિ, મધ્ય કિંમત ક્યાંથી મળી હતી? વર્ગોનો સરવાળો, અધસીમા ઉર્ધ્વસીમા. બરોબર. અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો અને એના અડધા, એ રીતે મધ્ય કિંમત મળતી હતી. હવે આગળ છે આપણે ધારેલા મધ્યકની રીતથી ગણતરી કરવાની છે. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ જ રીતે લખવાનું છે. લખવામાં ભૂલ ન કરતા. a પ્લસ સિગ્મા fi di ને એના આખાના છેદમાં સિગ્મા fi આમ ન કરતા. બરોબર. આ ખોટું છે, યાદ રાખજો. આ રીતે લખવાનું છે. બરોબર. ચલો, હવે સૌથી પહેલા તો આના છેદમાં સિગ્મા fi છે, મતલબ જેટલા આપણને આવૃત્તિ આપેલી છે એ બધી આવૃત્તિનો સરવાળો સિગ્મા fi. હમણાં જ કર્યો તો આપણે કેટલો મળે છે? 35 મળે છે. બરોબર. ત્યાર પછી આગળ જુઓ શું હતું? સિગ્મા fi di. fi એટલે આવૃત્તિ છે, di એટલે શું? di આપણને ખબર હોવી જોઈએ. di બરાબર છે xi માઇનસ a. di બરાબર શું છે? xi માઇનસ a. એક માર્કમાં કેમ ગમે એમ પૂછાઈ શકે. બરોબર. તો હવે આ xi એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનું ખાનું તો આપણી પાસે છે બનાવેલું. xi માઇનસ a. a એટલે ધારેલો મધ્યક. એને શું કહેવાશે? ધારેલ મધ્યક. હવે a એટલે શું છે? તો યાદ રાખજો, a જે છે એ આપણે નક્કી કરવાનો છે. અને શું કરવાનું છે કે મધ્ય કિંમત જે દેખાય છે એની અંદરથી આપણે a કહેવાનો છે. ગોતવાનો નથી, આપણે કહેવાનો છે. બરોબર. અને એમાંથી કોને આપણે a કહીશું? તો યાદ રાખજો, આપણે કોઈ પણને a કહી શકીએ. મધ્ય કિંમતમાં આ જે મધ્ય કિંમત છે એમાંથી જ કોકને આપણે a કહેવાનો છે. કોને કહી શકીએ? કોઈ પણને a કહી શકીએ. બરોબર. ઘણા અહીંયા પહેલી જે અહીંયા આપેલું છે 20 એને a કહી દે છે. બરોબર. ઘણા બરોબર વચ્ચેની જે સંખ્યા હોય એને a કહે છે. તો આપણે બરોબર વચ્ચે જે હશે એને કહેશું. તો 1 2 3 4 5 6 7 7 સંખ્યાઓ છે. બરોબર. વચ્ચેની સંખ્યા કોણ છે? આ 50. 3 ઉપર 3 નીચે. બરોબર. વચ્ચેની સંખ્યા 50. કદાચ 6 હોત, આ 80 ન હોત. બરોબર. 80 ન હોત, 1 2 3 4 5 6 સંખ્યા હોત તોય તે આ વચ્ચેની બે સંખ્યા 40 કે 50 માંથી કોઈ પણને તમે મધ્યક કહી શકો. ઉપરની સંખ્યા 20 ને પણ મધ્યક નહીં પણ a કહી શકો. બરોબર. ધારેલ મધ્યક. તો a પણ ને 20 ને પણ તમે a કહી શકો. બરોબર. એટલે અલગ અલગ મેં તમે a કહી શકો છો. આપણે અહીંયા બરોબર વચ્ચેની સંખ્યાને શું નામ આપી દેવી? a નામ આપી દેવી. ચાલો, પહેલું ખાનું વર્ગોનું, ત્યાર પછી બીજું આવતું હતું આવૃત્તિ. વર્ગોને આવૃત્તિ રકમમાં આપેલા હશે. બધી આવૃત્તિનો સરવાળો કરશું. સિગ્મા fi. મધ્ય કિંમત તો કે વર્ગમાંથી મળશે મધ્ય કિંમત. કઈ રીતે? ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા ને એના અડધા કરવાના. હવે જે છે એ આ ધારેલ મધ્યકની રીતમાં ચોથા નંબરે ખાનું, આપણે જે સીધી રીત હતી એની અંદર સીધી રીતમાં શું આવતું હતું? તો કે સીધી રીતની અંદર ચોથું ખાનું આવતું હતું શું વધે? fi xi. તો એ આવતું હતું. અહીંયા જે ધારેલ મધ્યક છે એની અંદર શું આવશે? તો એની અંદર આવશે di વાળું ખાનું. di બરાબર
xi માઇનસ એ. આપણે સૂત્ર છે એની અંદર સિગ્મા fi મળી ગયું છે. fi di માંથી fi આપણી પાસે છે પણ di વાળું ખાનું નથી એટલે હવે આવશે di અને di એટલે xi માઇનસ એ છે. બરોબર. ચાલો હવે આની અંદર શું આવશે એ ખાસ જોવાનું છે આપણે. di ની અંદર શું આવશે તો જુઓ, આ છે પહેલું, આ 20, આને આપણે કેવી x1, ત્યાર પછી આ છે આપણું x2, આ છે x3, આ x4 અને એ પણ છે. એવી જ રીતે આ છે x5, x6, x7. આટલું વધારે x1 થી લઈને x7 સુધીના ક્રમ છે એ નો આપવા પડે એટલા માટે સીધું xi કહી દીધું. અહીંયા di માં શું કરવાનું, જો i ની જગ્યાએ આપણે 1 મૂકો તો d1 બરાબર આ xi ની જગ્યાએ i ની જગ્યાએ કેટલા મૂક્યા 1, x1 માઇનસ a. બરોબર. d1 બરાબર x1 માઇનસ a. તો આ x1 એટલે શું છે, x1 એટલે છે જો 20, ત્યાર પછી માઇનસ a એટલે જો કેટલા છે 50, તો 20 માઇનસ 50 એટલે શું થાય માઇનસ 30 થાય. આ બધું નથી લખવાનું, આ સમજવાનું છે. બરોબર કે di બરાબર xi માઇનસ a નો અર્થ શું છે તો કે પહેલું જે છે x1 એમાંથી a બાદ કરો, ત્યાર પછી હવે બીજું d2, અહીંયા i ની જગ્યાએ 2 મૂક્યા તો અહીંયા i ની જગ્યાએ પણ 2 માઇનસ a. x2 એટલે કેટલા છે 30, 30 માઇનસ 50, 30 માઇનસ 50 તો કેટલા થઈ જશે માઇનસ 20. બરોબર. આ સમજવા માટે છે, આપણે સીધી સંખ્યા જે જવાબ આવે એ જ લખવાનો છે. બરોબર. અહીંયા શું આવશે તો કે 20 માઇનસ 50 એટલે માઇનસ 30, ત્યાર પછી 30 માઇનસ 50 એટલે કે માઇનસ 20. આપણે શું કામ 50 ને જ બાદ કરીએ છીએ તો આપણે 50 ને a કીધેલો છે એટલા માટે. જો આપણે આ 40 ને a કે તો 20 માંથી 40 બાદ કરે, 30 માંથી 40 બાદ કરે. બરોબર. ચાલો 20 માંથી 50 બાદ કર્યા, 30 માંથી 50 બાદ કર્યા, હવે 40 માંથી 50 બાદ કરો તો શું આવે માઇનસ 10. કઈ રીતે આવ્યા માઇનસ 10? પહેલું, બીજું અને ત્રીજું ખાનું છે એટલે d3 એટલે x3 માઇનસ a, x3 એટલે કેટલા છે 40, 40 માઇનસ 50 એટલે માઇનસ 10 આવ્યા. બરોબર. ચાલો એવી જ રીતે આ a વાળી લાઈન જો તમે ગણતરીથી સમજો, ગણતરીથી તો સમજાવીશ પણ પહેલાં જુઓ અહીંયા આ a માં ફરજિયાત 0 આવી જશે. તારેલા મધ્યકની રીતમાં મધ્ય કિંમતમાં જેને આપણે a કીધો એની લાઈનમાં પડખે 0 જ આવશે. એવી જ રીતે પદ વિચલનમાં આવી રીતે કોકને આપણે a કહેવો પડશે. પદ વિચલનના સૂત્રમાં a આવે છે તો જેને a કહેશું એની પડખે 0 આવશે. હવે કઈ રીતે આવશે ને એ જોઈ 0. તો એક ત્યાર પછી આ 2, 3 અને 4 એટલે આ ચોથા નંબરનું છે d4 એટલે i ની જગ્યાએ કેટલા આવ્યા 4. તો એવી જ રીતે અહીંયા બરાબર x માં i ની જગ્યાએ કેટલા આવશે, xi માં i ની જગ્યાએ 4. તો d4 બરાબર x4 માઇનસ a. x4 એટલે કે ચોથી સંખ્યા x4 બરાબર શું છે 50, 50 માઇનસ a એટલે તે 50 છે તો 50 માઇનસ 50 શું થઈ ગયું 0. એટલે જેને આપણે a કીધો છે અહીંયા 0 આવી જશે. બરોબર. આગળ જોવી ત્યાર પછી 1, 2, 3, 4 અને 5, પાંચમા નંબરનું ખાનું એટલે કે d5. તો આ x5 માઇનસ a, x5 એટલે છે 60, 60 માઇનસ a એટલે 50, 60 માઇનસ 50 એટલે કેટલા થાય 10 થાય. એટલે અહીંયા આવશે 10. ત્યાર પછી નીચે 70 માંથી 50 બાદ કરો એટલે આવશે 20, 80 માંથી 50 બાદ કરો એટલે આવશે 30. આમાંય જો તમે ધ્યાન દીધું હોય તો બધામાં 10 નો ગેપ છે. જો આને આપણે એમ કહીએ કે બધામાં 10 ઉમેરાય છે. જો -30 પ્લસ 10 તો કેટલા થાય -20 આવ્યા નીચે. અહીંયા -20 પ્લસ 10 કેટલા થાય -10 આવ્યા નીચે. -10 પ્લસ 10 કેટલા થાય 0 આવ્યા.
0 + 10 કેટલા થાય? 10. નીચે આવ્યા 10 + 10 20, 20 + 10 30. બરોબર, એ આપણે પછી જોશું. પહેલા એટલું ધ્યાન રાખો કે ડીઆઈ જે છે કઈ રીતે મળશે. તો કે xi મધ્ય કિંમતમાં આપણે કોકને a કહીશું. વારાફરતી જે સંખ્યાઓ છે એમાંથી a ને બાદ કરવાનો છો. a માંથી સંખ્યા નથી બાદ કરવાની, યાદ રાખજો. xi માંથી a બાદ કરવાનો છે, એટલે પહેલામાંથી a બાદ કરો એટલે અહીંયા આવશે, બીજામાંથી a બાદ કરો એટલે બીજા પડખે લખાશે, ત્રીજામાંથી a બાદ કરો એટલે ત્રીજા પડખે. a વાળી લાઈનમાં ફરજિયાત 0 આવશે, કારણ કે ચોથી સંખ્યામાંથી જ a ને બાદ કરવાનો છે. બરોબર, 50 માંથી 50 જ બાદ કરવાના છે એટલે 0. ત્યાર પછી પાંચમી સંખ્યામાંથી 50 બાદ કરો, છઠ્ઠામાંથી 50 અને છેલ્લે જે સાતમી સંખ્યા છે એમાંથી 50 બાદ કર્યું એટલે 0 ની ઉપર બધી ઋણ સંખ્યા આવશે અને 0 ની નીચે બધી ધન સંખ્યા. જોઈ લો, આ ખાસ યાદ રાખવાનું. બરોબર, આ સમજવા માટે હતું. આ હું ભૂસી નાખું છું. બરોબર, ચાલો હવે આપણી પાસે ડીઆઈ આવી ગયું છે. તો સૂત્રમાં જુઓ, આ સિગ્મા એફઆઈ આ તો આપણને મળી ગયું. એફઆઈ રકમમાં આપેલું છે. ડીઆઈ વાળું ખાનું આપણે મેળવી લીધું. પણ જુઓ, એફઆઈ અને ડીઆઈ આવી રીતે લખેલા છે, મતલબ બંને વચ્ચે ગુણાકાર છે. એફઆઈ ગુણ્યા ડીઆઈ આવી રીતે જ. અને એફઆઈ ડીઆઈ નું ખાનું હવે આવશે અને પછી આપણે છેલ્લે સિગ્માની વાત કરવાની છે. બરોબર, અહીંયા છે સિગ્મા એફઆઈ. ચાલો, તો હવે આવશે ડીઆઈ પછી એફઆઈ અને ડીઆઈ. બરોબર, એફઆઈ ડીઆઈ. ચાલો, સૌથી પહેલા શું આવશે એફઆઈ ડીઆઈમાં? આપણે જોવાનું છે કે ડીઆઈ અને એફઆઈ. એફઆઈ એટલે કે આવૃત્તિ, ત્યાર પછી ડીઆઈ એટલે કે આ ડીઆઈ વાળું ખાનું. ભૂલમાં મધ્ય કિંમત સાથે ક્યાંય ગુણાકાર ન કરતા. વચ્ચેની કિંમત મધ્ય કિંમત નથી જોવાની. એફઆઈ અને ડીઆઈ નો જ ગુણાકાર કરવાનો. તો 60 ગુણ્યા 6 ગુણ્યા -30. આ માઇનસ છે ને એક પહેલા મૂકી દેવી આપણે, પછી હવે ગુણાકાર કરવી. બરોબર, કારણ કે આ કિંમત છે પ્લસ, આ કિંમત છે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ આવે ગુણાકારમાં. 30 ગુણ્યા 6 તો 6 તેરી 18, પાછળ એક 0 એટલે કેટલા થાય છે? 180. એટલે -180 થાય. આ માઇનસ વાળી જેટલી સંખ્યા રહે એનો ગુણાકાર જ્યારે આવૃત્તિ આરે થશે ત્યારે માઇનસમાં જ જવાબ આવે સામે. બરોબર, હવે એવી જ રીતે 11 ગુણ્યા -20 તો આ એક માઇનસ મૂકી દઈએ. 11 ગુણ્યા 2 તો 11 દુ 22, પાછળ એક 0 એટલે 220. એવી જ રીતે 7 ગુણ્યા -10 તો એ પહેલા એક માઇનસ મૂકી દઈએ. 10 ગુણ્યા 7 એટલે 70. સંખ્યા નીચે સંખ્યા વ્યવસ્થિત આવી જાય તો સરવાળો સરળતાથી કરી શકવી. બરોબર, આપણે એટલા માટે વ્યવસ્થિત બને ત્યાં સુધી લખજો. હવે જો એફઆઈમાં 4 અને 0 તો 4 ગુણ્યા 0, 0 સાથે કોઈ પણનો ગુણાકાર શું થઈ જશે? 0. એટલે એ વાળી લાઈન છેક સુધી હવે 0 જ આવશે. યાદ રાખજો, જેને આપણે એ કીધું હશે એ ત્યાર પછી 0 જ થઈ જશે. પદ વિચલનની રીત આવશે આગળ, એમાંય તે તારેલ મધ્યકની રીતમાંય તે આગળ. 4 ગુણ્યા 10 એટલે 40. ત્યાર પછી 2 ગુણ્યા 20 40. 1 ગુણ્યા 30 એટલે 30. તો આ થયું એફઆઈ ડીઆઈ. હવે તમે સૂત્રમાં જોશો તો સિગ્મા એફઆઈ છેદમાં એટલે સિગ્મા લેવાનો એટલે કે સરવાળો લેવાનો આવૃત્તિનો. એવી જ રીતે અહીંયા છે એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ એની આગળ સિગ્મા છે, મતલબ એમાંય બધાનો સરવાળો કરવાનો છે. હવે એમાં જુઓ, આ માઇનસ વાળું છે ને એના લીધે થોડીક અઘરું લાગી શકે તમને. તો આપણે શું કરવાનું? જેટલા પ્લસ દેખાય છે એ બધાનો સરવાળો અલગથી કરો, જેટલા માઇનસ દેખાય છે એ બધાનો સરવાળો અલગથી કરો. પ્લસનો અલગ, માઇનસનો અલગ, અને અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે.
મતલબ આ બધાના સરવાળો નહીં, પણ હકીકતમાં મોટામાંથી નાનું બાદ થાય. હંમેશા બાદ બાકી થાય. જ્યાં માઇનસ ને પ્લસ આવ્યા હોય ને એકબીજા હારે, ત્યાં બાદ બાકી થાય. ઉદાહરણ તરીકે -3 + 5, અહીંયા વચ્ચે ભલે પ્લસ રહ્યો પણ હકીકતમાં શું થાય, 5 માંથી 3 બાદ થાય એટલે 2 વધે. આને જ તે હું જો આમ લખું 3 - 5 તો -2 થાય. 3 માંથી 5 નું થાય, મોટામાંથી નાનું બાદ થાય, 5 માંથી 3 બાદ થાય અને પછી મોટી સંખ્યાની નિશાની આવે. અહીંયા તે મોટી સંખ્યા 5 આગળ પ્લસ હતું એટલે એ જવાબ પ્લસ જ આવે, ધન આવે. અહીંયા માઇનસમાં આવે. હજી કદાચ અલગ રીતે લખું -5 + 3, જુઓ તો એક માઇનસ એક પ્લસ બાદ બાકી જો હોય, 5 માંથી 3 બાદ થાય તો 2 વધે. મોટી સંખ્યા 5 આગળ માઇનસ છે તો -2, બરોબર. તો અહીંયા એવું જ આપણે અહીંયા છે, આ જેટલી સંખ્યાઓ આપણા કોષ્ટકમાં આપેલી છે એ બધી સંખ્યાઓમાંથી જો પ્લસ સંખ્યાઓ માઇનસ સંખ્યાઓ છે, મતલબ બાદ બાકી થશે. પહેલા આપણે શું કરીશું, આ જેટલી પ્લસ વાળી સંખ્યા દેખાય છે એ બધાનો આપણે અહીંયા ગુણાકાર સરવાળો કરી નાખશું. એટલે આટલી સંખ્યા છે પ્લસ વાળી, એ બધાનો સરવાળો. ત્યાર પછી આટલી સંખ્યા માઇનસ વાળી છે એ બધાનો સરવાળો કરી નાખશું. માઇનસ વાળી સંખ્યા રહી ને એમાં આગળ પહેલા એક માઇનસ મૂકી દેવાનો ફરજિયાત, યાદ રાખજો. જેટલી હોય, 3 હોય, 4 હોય, 5 હોય, માઇનસ વાળી સંખ્યાનો જ્યારે સરવાળો કરશું ત્યારે માઇનસ મૂકી દેવાનો અને અહીંયા પ્લસ મૂકી દેજો. 40 + 40 80, 80 + 10 એટલે 110. આ મળ્યો આપણને પ્લસ વાળી સંખ્યાનો સરવાળો. એવી જ રીતે માઇનસ વાળી સંખ્યાનો સરવાળો શું થાય, 0 0 0 એટલે એકમનો અંક છે 0. 8 ને 2 10, 10 ને 7 17, 17 ના 7 વધી પડી અહીંયા 1, 1 ને 1 2, 2 ને 2 4 એટલે -470. આ બધી માઇનસ સંખ્યાનો સરવાળો આવ્યો -470, પ્લસ સંખ્યાનો સરવાળો આવ્યો +110. -470 + 110. હમણાં જ કીધું, એક સંખ્યા માઇનસ છે, એક સંખ્યા પ્લસ છે. આડો સરવાળો ન આવડે તો ઊભો કરી નાખવાનો. -470 ને +110 અલગ અલગ આવી નિશાની, ફરજિયાત બાદ બાકી જ થાય. 0 - 0 એટલે 0, 7 માંથી 1 બાદ કરો એટલે 6, 4 માંથી 1 બાદ કરો એટલે 3. પણ સાચો જવાબ આ નથી, હજી નિશાની વધી. એક નિશાની મૂકવાની છે. આ 2 માંથી મોટી સંખ્યા કોણ છે, 470. આગળ શું છે, માઇનસ, તો -360 આવે. એટલે અહીંયા આપણે જ્યારે આ બધાનો સિગ્મા લઈશું એ શું આવે, -360. સિગ્મા FI DI બરાબર -360. બરોબર. ફરીવાર અહીંયા શું કર્યું છે, માઇનસ વાળી જેટલી સંખ્યા છે ને એમાં એક માઇનસ મૂકીને બધાનો સરવાળો પહેલા કરી નાખ્યો. પ્લસ વાળી જેટલી સંખ્યા છે એમાં પ્લસ મૂકીને બધાનો સરવાળો કરી નાખ્યો. પછી શું કર્યું છે, ફરજિયાત મોટામાંથી નાનું બાદ જ કરવાનું થશે આમાં. એટલે મોટામાંથી નાનું બાદ કર્યું અને જે કોઈ મોટું છે એની આગળથી જે નિશાની હોય એની નિશાની મૂકી દેવાની, મોટી સંખ્યાની નિશાની ટૂંકમાં. બરોબર. જે મળે છે આપણને -360. ફરીવાર ધારેલા મધ્યકની રીતથી જ્યારે દાખલો ગણશું, મધ્યક મેળવશું ત્યારે વર્ગો આપેલા હશે, આવૃત્તિ પણ આપેલી હશે, મધ્ય કિંમત વર્ગોમાંથી મળશે, અધસીમા ઉર્ધ્વસીમાનો સરવાળો ને એના અડધા, એવી રીતે મધ્ય કિંમત મળશે. બધી આવૃત્તિનો સિગ્મા મેળવવાનો એટલે કે સરવાળો કરવાનો. ચોથું ખાનું અહીંયા મધ્ય કિંમતમાં આવશે ડીઆઈ. ડીઆઈ બરાબર xi માઇનસ એ. કોઈ પણ અહીંયા મધ્ય કિંમત છે એમાંથી આપણે કોઈ પણને એ કહેવાનો છે. એ એટલે ધારેલો મધ્યક. વારાફરતી મધ્ય કિંમતમાંથી એ બાદ કરતા જવાનો છે. એ વાળી લાઈનમાં 0 આવશે, એની ઉપર બધી માઇનસ આવે, એની નીચે બધું પ્લસ આવે. ત્યાર પછીનું ખાનું આવે FI DI નું, એટલે કે આવૃત્તિ અને ડીઆઈ એ બધાનો ગુણાકાર કરીને લખવાનો છે. 0 ની ઉપર બધું માઇનસ આવે, 0 ની નીચે બધું પ્લસ આવે, યાદ રાખવાનું. માઇનસનો સરવાળો અલગથી, પ્લસનો સરવાળો અલગથી. માઇનસમાં ફરજિયાત માઇનસ મૂકી દો આગળ, પ્લસની ફરજિયાત આગળ પ્લસ મૂકી દો. જે કોઈ મોટું હશે એમાંથી નાનું બાદ થશે અને મોટાની નિશાની આવશે, એને કહેવાશે સિગ્મા FI DI. હવે દરેક વસ્તુ આપણી પાસે છે તો જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકવાની છે. સૂત્ર છે x બાર બરાબર
એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. દરેક વસ્તુ છે આપણી પાસે. સિગ્મા એફઆઈ છે, સિગ્મા એફઆઈ ડીઆઈ છે અને એ છે. તો બસ હવે સૂત્રમાં કિંમત મૂકવાની. એક્સ બાર બરાબર એ આપણે કોને કીધો છે? તો એ કીધા છે 50 ને. સિગ્મા એફઆઈ ડીઆઈ છે -360 અને સિગ્મા એફઆઈ છે 35. એટલે 50. ત્યાર પછી છે પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છે -360 છેદમાં સિગ્મા એફઆઈ છે 35. બરોબર. અહીંયા એવું લાગે તો અહીંયા તમે એક માઇનસ કાઉન્સ કરી શકો, માઇનસ છે એટલે. અને ન કરો તોય વાંધો નહીં, પણ યાદ રાખજો આ જે વસ્તુ છે એને આમ ન લખતા. 50 પછી પ્લસ પછી -360 છેદમાં 35 કે 50 પ્લસ -360 35 આમ હાવ ભેગું ભેગું ન લખતા. થોડુંક અલગ રાખજો નિશાની. બરોબર. અને વ્યવસ્થિત સ્ટેપ લખજો. ચાલો હવે એક્સ બાર બરાબર 50 ત્યાર પછી પ્લસ -360 છેદમાં 35 છે. આપણે ઘડીક આ 360 ના છેદમાં 35 છે એવું જ સમજીએ. 360 ના છેદમાં 35 છેદ ઉડાડવી. એકમનો અંક 0 અથવા 5 હોય એને આપણે 5 વડે ભાગી શકીએ. તો છેદ ઉડાડવા માટે અહીંયા આપણે કરવી 7 × 5 7 × 35. એવી જ રીતે ઉપર 360 ભાગ્યા 5 કરવી. તો 5 + 35 અહીંયા 1 વધે, ઉપરથી આવ્યો 0. 5 × 2 10 એટલે 72 આવશે. 72 × 5 5 અને 5 કેન્સલ કરી નાખવી. એટલે જે વધ્યું એ લખવી આપણે 72, પણ કેવા છે -72 અને છેદમાં કેટલા છે 7. હવે આપણે નિશાનીમાં જે છે એ ધ્યાન આપવી. એક્સ બાર બરાબર 50 પ્લસ માઇનસ -72 છેદમાં 7. બરોબર. પહેલા અહીંથી કર્યું હોત પ્લસ માઇનસ -360 છેદમાં 35 તોય ચાલે. હવે 72 ભાગ્યા 7 કરવાના છે. તો 72 ભાગ્યા 7 પહેલા તો શું થાય? સીધું 7 દાન 70. 7 × 10 70. કેટલા વધે? 2. બરોબર. આગળ કેટલા અહીંયા પોઈન્ટ મૂકી અને પાછળ 0. એટલે હવે કેટલાય ભાગ ચાલશે? 7 × 2 કેટલા થશે? 14 વધશે 6. પછી પાછળ 0. 7 × 8 કેટલા થઈ જશે? 56. અહીંયા વધશે 4. અહીંયા સુધી રાખીએ તો 10.28. તો એક્સ બાર બરાબર 50 - 10.28. બાદબાકી કરવાની છે. એક્સ બાર બરાબર 50 - 10.28. ઉપર 0.00 મૂકી દેવી. અને ઘડીક પોઈન્ટ નથી એમ વિચારીએ અને બાદબાકી કરીએ તો 0 માંથી 8 બાદ ન થાય. તો આગળ દશક લેવો પડે. 10 માંથી 8 બાદ કરો તો 2 વધે. આ 0 અહીંયા 5 ઉપર આવે 4. જે ચેકેલા 0 છે એની ઉપર ફરજિયાત આવે 9. અને આખો 0 હોય તો 10. 9 માંથી 2 બાદ કરો તો 7. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દો. 9 - 0 એટલે 9. 4 માંથી 1 બાદ કરો એટલે 3. તો 39.72. તો એક્સ બાર બરાબર શું મળે છે આપણને? 39.72. તો આ થયો આપણો જવાબ. અગાઉ જે સીધી રીત હતી એમાંથી આપણને એક્સ બાર મળ્યો તો 39.71. બરોબર. 39.71. 2 પોઈન્ટ પછી 2 સંખ્યા લેવી. તો અહીંયા છે 39.72. થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે. પોઈન્ટ પછી પહેલી સંખ્યા સરખી છે, બીજી સંખ્યામાં ડિફરન્સ હોઈ શકે. એવું જ નથી, હોય જ તે. બરોબર. મધ્યક સરખો જ મળશે. પોઈન્ટ પછી પહેલી અંકમાં ફેર ન હોવો જોઈએ. 39.7 છે તો ત્યાં 39.7 હતું. પછી અહીંયા 71 છે તો અહીંયા 72 છે. પોઈન્ટ પછીનો જે છે એની અંદર નાનો 1 થી 2 પોઈન્ટ આગળ પાછળ હોઈ શકે. બરોબર. વધારે નહીં.
તો અહીંયા મધ્યક મળે છે 39.72. ફરીવાર જોઈ લઈએ. ધારેલ મધ્યકની રીતથી મધ્યક મેળવવા માટે આપણે શું કરવાનું છે? કોષ્ટકમાં વર્ગો આપેલા હશે એમ નામ, આવૃત્તિ આપેલી હશે એમ નામ લખવાનું. ત્રીજું ખાનું ફરજિયાત મધ્ય કિંમતનું હશે જે વળશે વર્ગોમાંથી. એમાંથી જ કોકને આપણે એ કહીશું બને ત્યાં સુધી બરોબર વચ્ચેની કિંમતને કીધું. એ જ્યાં આવે એ જ લાઈનમાં પડખે 0 આવે. ચોથું ખાનું છે ડીઆઈ નું. ડીઆઈ બરાબર xi માઇનસ a. દરેક સંખ્યા જે મધ્ય કિંમત છે એમાંથી એને આપણે બાદ કરશું. જેને એ કહીશું એને બાદ કરશું. એટલે 0 ની ઉપર બધું માઇનસ, 0 ની નીચે બધું પ્લસ. એની પછી આવશે FIDI એટલે કે આવૃત્તિ અને ડીઆઈ નો ગુણાકાર. FIDI મેળવી લીધા પછી માઇનસ વાળાનો અલગથી સરવાળો કરશું. પહેલા એક માઇનસ મૂકી દેવાનો આગળ. પ્લસ વાળાનો અલગથી સરવાળો કરશું. પહેલા પ્લસ એક મૂકી દેવાનું આગળ. આ જે કંઈ સરવાળો મળે એમાંથી મોટામાંથી નાનું બાદ કરવાનું અને જે કોઈ મોટી સંખ્યા હોય એની આગળની નિશાની મૂકવાની. જે મળે જેને આપણે કહીશું સિગ્મા FIDI. તો સિગ્મા FIDI, સિગ્મા FI અને a આ બધું આપણે સૂત્રમાં મૂકવાનું છે. સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. કિંમત બધી મૂકી અને સાદું રૂપ આપવાનું છે. બરોબર? યાદ રાખજો અહીંયા જે આપણો a પ્લસ છે જેને આપણે અહીંયા a પ્લસ કીધું છે, જો એને આપણે છેક સુધી એમ નામ રાખેલો છે. પછી પાછળથી જે કંઈ સરવાળો કે બાદબાકી કરેલા છે, બરોબર, તો એ પહેલા નો કરી નાખતા, આમ નો કરતા. જેમ કે આ સ્ટેપ છે x બાર બરાબર 50 પ્લસ માઇનસ 360 ના છેદમાં 35. તો આમ નો કરતા 50 માઇનસ 360 એટલે માઇનસ 310 થાય. એટલે અહીંયા એમ નો લખતા કે x બાર બરાબર માઇનસ 310 ના છેદમાં 35. આ ખોટું છે. પહેલા આનું સાદું રૂપ આવશે પછી છેલ્લે અહીંયા. બરોબર? ચાલો હવે આ ધારેલા મધ્યકની રીતથી આપણે ગણતરી કરી. હવે ત્રીજી એક વધ્યું પદ વિચલન. બરોબર? એમાંય તે વર્ગો એમ નામ છે, આવૃત્તિ એમ નામ છે, મધ્ય કિંમત પણ આ વર્ગોમાંથી મેળવેલી એમ નામ છે. એટલું તો આવશે જ તે. ધારેલા મધ્યકમાં એટલું આવ્યું, પદ વિચલનમાં એટલું આવશે. આની પહેલા શું હતું? તો એની પહેલાથી સીધી રીત, પ્રત્યક્ષ રીત, એમાં એટલું આવશે. બરોબર? હવે સિગ્મા FI આની આપણે પહેલા તો સૂત્ર ટૂંકમાં યાદ કરો. સૂત્ર શું હતું? તો પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI અને એને ગુણ્યા h. એમાં UI બરાબર શું હતું? તો UI બરાબર xi માઇનસ a છેદમાં h. હા તો UI બરોબર, UI બરાબર છે xi માઇનસ a છેદમાં h. આખું સૂત્ર છે. એ આપણે અગાઉ જેમ ધારેલા મધ્યકમાં કર્યું હતું એ મધ્ય કિંમતમાંથી જ કોકને એ કહીશું. બરાબર? વચ્ચેની કિંમતને એ કહી દઈશું. બરોબર? સિગ્મા FI મતલબ જેટલી આવૃત્તિ આપેલી છે એ બધી આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો કેટલો હતો? તો સિગ્મા FI હતો 35. એ કોને કહેતા આપણે? બરોબર, વચ્ચેની સંખ્યા. તો 50 ને આપણે એ કહી દેવી. કોઈ એવો નિયમ નથી. ઉપર પહેલી સંખ્યાને એ કહી શકો, આને એ કહી શકો, અહીંયા એ કહી શકો, અહીંયા 60 70 80 કોઈ પણ ને એ કહી શકો. બરોબર? અહીંયા આપણે એ કહી દીધું છે. ચલો હવે સૂત્ર જુઓ. FI UI આટલું તો આવી ગયું. એ આપણે કહી દીધું. FI રકમમાં આપેલી છે આવૃત્તિ. UI એટલે શું છે? તો કે xi માઇનસ a ના છેદમાં h. એટલે હવે પછીનું ખાનું UI આવશે. UI બરાબર xi માઇનસ a એના છેદમાં h. ચાલો UI સૌથી સહેલામાં સહેલું ખાનું આ રહેશે. વર્ગો આવૃત્તિ તો રકમમાં આપેલું છે. UI માં શું થાય? જેને આપણે એ કીધું ત્યાં મૂકી દો 0. શું કામ મૂક્યો એ આપણે જોઈશું પહેલા, પણ અત્યારે એટલું યાદ રાખો 0 મૂકી દો. હવે 0 ની એક્ઝેક્ટ નીચે આવો. અહીંયા ફરજિયાત 1, એની નીચે ફરજિયાત 2 જ આવશે, એની નીચે ફરજિયાત 3 આવશે.
હજી સંખ્યા હોત તો 4 આવે, તેની પછી હોત તો 5 આવે, બરોબર. જ્યાં સુધી હોય ત્યાં સુધી ક્રમમાં સંખ્યા લખવાની. ઉપર 0 ની 1 ઉપર -1 આવશે, એની 1 ઉપર -2 આવશે, -2 ની 1 ઉપર -3 આવશે, હજી આવતું હોત તો એની 1 ઉપર -4 -5 આવું આવશે. દરેક પદ વિચલન જે છે એની રીતની વાત કરું છું કે મધ્યક મેળવવાનો હશે અને પદ વિચલનની રીતથી આપણે જ્યારે દાખલા ગણતા હશું ત્યારે યુઆઈ નું ખાનું જ્યાં એ કીધું એની પડખે 0, એ કીધું ત્યાં 0, ઉપર બધા માઇનસ સંખ્યાઓ ક્રમમાં લખવાની, નીચે બધી પ્લસ લખવાની. ફરજિયાત આ જ આવશે દરેક દાખલાની અંદર. આપણી રકમ આ છે એટલે જ એવું આવે છે એવું નથી. અહીંયા કદાચ ગમે એ રકમ તમે ફેરવી નાખો, વર્ગો આવૃત્તિ, અને પદ વિચલનની રીતથી કરો. યાદ રાખજો, વર્ગ લંબાઈ સરખી હોવી પડે, નહીતર વર્ગ લંબાઈ અલગ અલગ હશે તો પછી ધારેલા મધ્યકની રીત જ હોય, બરોબર. પણ પદ વિચલનની રીતમાં યુઆઈ ની અંદર જ્યાં એ કીધું ત્યાં 0, ઉપર બધી સંખ્યા માઇનસમાં ક્રમમાં લખવાની 1 2 3 4, નીચે બધી પ્લસ વાળી સંખ્યા ક્રમમાં લખવાની. તો આ થઈ ગયું યુઆઈ. હવે સમજી લેવી અહીંયા મધ્ય કિંમત કઈ રીતે મળે છે ખબર છે, વર્ગોમાંથી 50 ને આપણે એ કહી દીધું. હવે સૂત્ર જુઓ, યુઆઈ બરાબર xi માઇનસ એ, આઈ ની જગ્યાએ હું 1 લખું એટલે કે u1 બરાબર અહીંયા xi ની જગ્યાએ x1 માઇનસ એ છેદમાં h. h એટલે શું છે? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આ ગેપ, ઉર્ધ્વ સીમા માઇનસ અધો સીમા, એટલે આ કેટલાનો ગેપ છે? બધામાં 10 નો છે. એટલે અહીંયા h બરાબર શું આવે છે? 10. તો છેદમાં 10 મૂકી દેવી. x1 આ શું છે? x1 નહીં તો કે આ xi છે. અગાઉ જ આપણે જોયું હતું, આ છે x1 પહેલી સંખ્યા, આ x2, આ x3, બરોબર. તો x1 કેટલા છે? 20 માઇનસ એ એટલે કોણ છે? એ કોને કીધા છે? 50 ને, છેદમાં 10 એમ નામ. 20 માઇનસ 50 એટલે -30. 10 ગુણ્યા 3 એટલે 30 થાય, એટલે -3 આવે. શું -3 આવે? u1. u1 એટલે પહેલું જ છે, યુઆઈ ના ખાનામાં પહેલું જ છે, એને કહેવાય u1. u1 કેટલા આવ્યા? -3, બરોબર. આવી જ રીતે હવે જો આગળ વાત કરવી u2 ની, તો x1 ની જગ્યાએ શું આવી જાય? x2. બાકી બધું એમ નામ. x2 એટલે કેટલા છે? 30 માઇનસ એ એટલે છે 50 છેદમાં h એટલે છે 10. 30 માઇનસ 50 એટલે -20 છેદમાં 10. 10 દુ 20 -2 એટલે u2 -2 આવ્યો. એવી જ રીતે u3 કરો તો શું થાય? x3 એટલે કે 40 માઇનસ એ એટલે કે 50 છેદમાં 10. 40 માઇનસ 50 -10 -10 ના છેદમાં 10. 10 10 કેન્સલ. -1, બરોબર. ખાલી એક નહીં, આગળ માઇનસ છે એટલે -1, એટલે u3 આવે -1. હવે આપણે વાત કરવી આ u4 ની, એટલે કે આ x4 વાળું. u4 એટલે કે x4 માઇનસ એ ના છેદમાં h. x4 એટલે કેટલા છે? 50 માઇનસ એ એટલે છે 50, બરોબર. આ 50 ના ટૂંકમાં બે નામ છે, 50 ના બે નામ છે. એક નામ x4 છે ને બીજું નામ a છે, અને છેદમાં h એટલે કેટલા છે? 10. 50 માઇનસ 50 એટલે 0, 0 ના છેદમાં 10 એટલે 0 થઈ જાય. એટલે આ u5 ની વાત કરો તો x5 માઇનસ એ ના છેદમાં h. x5 એટલે કેટલા છે? 60. 60 માઇનસ 50 એટલે થાય 10, અને એના છેદમાં 10. 10 10 કેન્સલ, શું વધે? 1. બસ આવી રીતે બધી સંખ્યા છે, બરોબર. આ ગણતરી ક્યાંય આપણે લખવાની કે નથી, સમજવાની છે, એટલે સમજાવી. ફરજિયાત શું આવશે? એની લાઈનમાં 0, ઉપર બધા માઇનસ ક્રમમાં લખવાના, નીચે બધા પ્લસ ક્રમમાં લખવાના. ચાલો હવે એની પછી છેલ્લું ખાનું શું આવશે? યુઆઈ મળી ગયું. સૂત્ર જુઓ, યુઆઈ નું ખાનું આપણી પાસે છે, એફઆઈ વાળું સિગ્મા મળી ગયું છે, એફઆઈ આવૃત્તિ છે, એફઆઈ યુઆઈ વધ્યું, એફઆઈ ગુણ્યા યુઆઈ શું આવે છે? એફઆઈ ગુણ્યા યુઆઈ. એટલે છેલ્લું આવશે હવે એફઆઈ યુઆઈ. એફઆઈ આવૃત્તિ અને યુઆઈ એટલે આ મધ્ય કિંમતને ફરીવાર ધ્યાન રાખજો, કોઈ ગણતરી કરતા નહીં મધ્ય કિંમતની.
ગુણાકાર કરતા નહીં. સૌથી પહેલાં તો જુઓ તો એ વાળી લાઈન શું થઈ જાય? 0. અગાઉ આપણે કર્યું હતું એમ એ વાળી લાઈનમાં 0 થઈ જશે હવેથી. શું કામ? FI UI, FI એટલે 4 છે, 4 ગુણ્યા અહીંયા UIમાં 0 છે, 4 ગુણ્યા 0 એટલે 0. ચાલો હવે પહેલેથી જોવી અહીંયા 6 ગુણ્યા 3 પણ કેવા માઇનસ છે એટલે પહેલા એક હું માઇનસ મૂકી દઉં. 6 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 18. ત્યાર પછી 11 ગુણ્યા 2 22 પણ કેવા છે? માઇનસ. એવી જ રીતે 7 ગુણ્યા 1 7 પણ કેવા છે? માઇનસ, એટલે એને 0 7 લખું. આગળ 0 વાળી લાઈનમાં 0 છે, પ્લસ વાળું એવું 4 ગુણ્યા 1 એટલે 4. સરવાળો ન કરતા, બરોબર, ગુણાકાર છે. 2 ગુણ્યા 2 એટલે 4, 1 ગુણ્યા 3 એટલે 3. ફરી પાછું સિગ્મા FI UI સૂત્રમાં તમે જોશો તો સિગ્મા આગળ આપેલો છે. સિગ્માનો અર્થ શું થશે? સરવાળો. બધાનો સરવાળો કરવાનો છે. ફરી પાછું માઇનસ વાળી સંખ્યાઓ આવી અને પ્લસ વાળી આવી તો શું કરશું? માઇનસ વાળી સંખ્યાનો સરવાળો અલગથી કરી નાખશું. આ જેટલી માઇનસ વાળી છે એનો સરવાળો અલગથી કરી નાખશું. આગળ એક માઇનસ પહેલા મૂકી દઈશું, હવે સરવાળો કરશું. એવી જ રીતે પ્લસ વાળી સંખ્યાનો સરવાળો અલગથી કરશું, પહેલા પ્લસ મૂકી દઈશું. તો અહીંયા 4 ને 4 8 ને 3 કેટલા થઈ ગયા? 11. પ્લસ વાળી સંખ્યાનો સરવાળો 11 છે. સામે માઇનસ વાળી સંખ્યા જુઓ, 8 ને 2 10 ને 7 17, એના 7 વધી પડી 1, 1 ને 1 2 ને 2 4, કેટલા આવ્યા? -47. હવે શું કરશું? મોટામાંથી નાનું બાદ કરશું. મળ્યું છે શું? જુઓ, માઇનસ વાળી સંખ્યાનો સરવાળો -47 મળ્યો અને પ્લસ વાળી સંખ્યા છે એનો સરવાળો +11 મળ્યો. મોટામાંથી નાનું ફરજિયાત બાદ કરવાનું છે. 7 માંથી 1 બાદ કરો 6, 4 માંથી 1 બાદ કરો 3, ને મોટી સંખ્યા કોણ છે? 47. આ જે 2 છે એમાંથી મોટી કોણ છે? 47. તો 47 ની આગળની નિશાની છે માઇનસ, એ મૂકવાની એટલે -36 થશે. શું -36 થશે? સિગ્મા FI UI -36. બરોબર. ચાલો હવે એ સિગ્મા FI UI, સિગ્મા FI અને H એટલે શું છે? યાદ રાખજો, આપણા સૂત્રમાં H આવે છે. H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? બધે 10 ની છે. બરોબર. ચાલો એ કિંમત આમાં મૂકવાની છે. તો શું થશે? x બાર બરાબર a એટલે છે 50 પ્લસ સિગ્મા FI UI છે -36 છેદમાં સિગ્મા FI છે 35 ગુણ્યા h એટલે કેટલા છે? 10. વર્ગ લંબાઈ કેટલી છે? 10 ની છે. હવે જો ધ્યાન રાખજો, આ જે વસ્તુ છે આ 50 પ્લસ એને છેક સુધી એમ નામ રાખજો. પહેલા આટલાનું સાદું રૂપ આપણે આપવાનું છે. આટલાનું -36 ના છેદમાં 35 ગુણ્યા 10 આટલાનું સાદું રૂપ આપવાનું છે. બરોબર. વચ્ચે ગુણાકાર છે ને એટલે આમ ત્રાસમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના છે. અહીંયા હતું 50, ત્યાર પછી પ્લસ. તો જો અહીંયા 35 છે એની જગ્યાએ આપણે લખી શકીએ 7 ગુણ્યા 5 અને અહીંયા લખી શકીએ 5 ગુણ્યા 2. બરોબર. 10 ના 5 ગુણ્યા 2 ને અહીંયા 7 ગુણ્યા 5. 5 5 કેન્સલ કરી નાખવી એટલે હવે -36 ગુણ્યા 2 એવું વધ્યું અને છેદમાં વિધા 7 વ્યવસ્થિત એને લખી નાખવી. તો x બાર બરાબર 50, ત્યાર પછી પ્લસ -36 ગુણ્યા 2 અને છેદમાં કેટલા વધ્યા? 7. સીધું અહીંયા લખવી 36 ગુણ્યા 2 કેટલા થાય? 72 એટલે -72 ના છેદમાં 7. નિશાની x બાર બરાબર 50, ત્યાર પછી પ્લસ -72 ના છેદમાં 7. ફરી પાછું અગાઉ જે ગણતરી હતી એ જ ગણતરી આવી. x બાર બરાબર 50 માઇનસ 72 ભાગ્યા 7. આ ગણતરી હજી હમણાં જ આપણે કરી આ ભાગાકાર. 7 ગુણ્યા 10 કેટલા થાય? 72. સોરી 7 ગુણ્યા 10 70. 72 માંથી 70 બાદ કરો, વધે 2 પોઈન્ટ મૂકીને પાછળ 0 અહીંયા
7 ગુણ્યા 2 14. કેટલા વધે? 20 માંથી 14 બાદ કરો તો અહીંયા લખું છું 6, પાછળ એક 0 મૂકી દેવી. 7 ગુણ્યા 8 થાય 56, તો 10.28. 50 માઇનસ 10.28 પણ આપણે હમણાં જ બાદ કર્યા, 39.72 આવું આવ્યું એક્સ બાર. એટલે પદ વિચલનની રીતથી મધ્યક જે મળ્યો એ આપણને શું મળે છે? 39.72. એવી જ રીતે ધારેલો મધ્યક પણ મળ્યો 39.72. યાદ રાખજો, આ જે પ્લસ છે 50 પ્લસ એને છેક સુધી આપણે એમનામ રાખ્યા. પછી હા, જ્યાં કંઈ નિશાની બદલાતી હતી તો એ કરેલી છે પ્લસ માઇનસ માઇનસ, બરોબર. પણ 50 ને આપણે છેક સુધી હલાવ્યા નથી. પહેલા આનું સાદું રૂપ આપેલું છે આટલાનું, સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા એચ, બરોબર. તો ત્રણેય રીતથી મધ્યક સરખો મળે છે, બરોબર. પદ વિચલનમાં શું કર્યું આપણે? વર્ગો આવૃત્તિ આપેલું હતું, મધ્ય કિંમત આ વર્ગોમાંથી મળી. કઈ રીતે? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ને એના અડધા. ત્યાર પછી આ જે મધ્ય કિંમત છે એમાંથી જ આપણે એ કહેવાનો. તો આપણે બરોબર વચ્ચેની સંખ્યાને એ કહી દીધી, એ વાળી લાઈનમાં 0, નીચે બધી પ્લસ જ આવશે ફરજિયાત. ગણતરી કરીને હમણાં બતાવ્યું આપણે. એટલે 1, 2 અને 3 ઉપર બધું ક્રમમાં માઇનસ આવશે, -1, -2, -3, બરોબર. ત્યાર પછી એફઆઈ યુઆઈ આવશે, મધ્ય કિંમત પછી યુઆઈ અને યુઆઈ પછી એફઆઈ યુઆઈ, એફઆઈ અને યુઆઈ એટલે એફઆઈ આવૃત્તિ અને યુઆઈ એનો ગુણાકાર કરીને લખવાનો છે. એ વાળી લાઈનમાં 0 જ આવશે, ઉપર બધું માઇનસ, નીચે બધું પ્લસ. માઇનસનો સરવાળો અલગથી કરશું, પહેલા એક માઇનસ તો મૂકી દેવાનો. પ્લસનો સરવાળો અલગથી, પહેલા પ્લસ મૂકી દેવાનો. હવે જે કંઈ સરવાળો મળ્યો એમાં મોટામાંથી નાનું બાદ કરવાનું, અને જે કંઈ આવે એમાં મોટી સંખ્યા કોણ હતી? 47, એની નિશાની મૂકવાની. એ સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ બધું આપણી પાસે છે. એચ એટલે શું છે? વર્ગ લંબાઈ, અથવા બીજો શબ્દ વર્ગ અંતરાલ એવું પણ વપરાય, બરોબર. તો એ બધી કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું એટલે એક્સ બાર મળે છે 39.72. તો મધ્યકનો એક દાખલો આપણે 3 અલગ અલગ રીતથી ગણ્યો. સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. અત્યારે એવું બની શકે કે પહેલી વખત છે તો તમને કોઈ પણ રીત અઘરી પડી હોય, બરોબર. પણ જેમ જેમ ગણતરી કરશો તેમ તમને આ બધી વસ્તુ સરળ થઈ જશે. કોષ્ટકની બધું બનાવવું એકદમ સરળ થઈ જશે. અને ગણતરી કરશો તો ભૂલ પણ નહીં પડે, નહીતર અહીંયા ભૂલ પડી શકે, બરોબર. તો આ રીતે મધ્યક મેળવવાનો હતો, બરોબર, જે આપણે એક ઉદાહરણથી જોયું.